સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ગોરેપી યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગાકલિશંભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત કથા સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર રહ્યા છે. માંગરોળની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ રામાનંદ સ્વામીએ ગાદી સોંપી ઉદ્ધવ સંપ્રદાયના ઉત્તરાધિકારી બન્યા પછી માંગરોળની અંદર પહેલો ઉત્સવ લોક સેવાનો કર્યો મહારાજે, એટલે કે વાવ ગળાવી અને એનું પુતકર્મ સંસ્કાર કર્યો છે. બીજો ઉત્સવ મહારાજે માંગરોળની અંદર ચાતુર્માસ પર્યંત રહ્યા છે, એમાં જન્માષ્ટમી આવી છે. જન્માષ્ટમીના દિવસે મહારાજે માંગરોળની અંદર ઉત્સવ કર્યો છે. આ ઉત્સવની અંદર દેશ દેશાંતરથી ભક્તો બધા જ પધાર્યા છે અને મહારાજનું દર્શન પૂજન, રામાનંદ સ્વામીનો પણ જન્મ એ જ દિવસે છે, એટલે ગુરુના જન્મદિવસને પણ ભાવપૂર્વક ઉજવણી થઈ છે. રાત્રે સમાધિ કરાવી બધાને દર્શન કરાવ્યું છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું છે નોમના દિવસે, અને પછી ફરીવાર મહારાજ પાસે આવ્યા. મહારાજે પારણા કરાવ્યા. જન્માષ્ટમીનો ઉપવાસ હતો. પારણા કરાવ્યા પછી
સભાનું આયોજન થયું. સભાની અંદર ઉપદેશ આપ્યો છે એ નારાયણ ગીતા. એ નારાયણ ગીતાની કથા આગળના સત્રમાં આપણે સાંભળી. હવે મહારાજ માંગરોળની અંદર સમાધિ કરાવે, અનંત ભક્તોને અનંત અનંત આશ્ચર્યો દેખાડ્યું છે. મહારાજ માંગરોળથી હવે ચાલતા થઈ અને કાલવાણી પધાર્યા છે. કાલવાણીની અંદર પણ બીજી બાજુ મહારાજે સંતોના મંડળ, જેમ અત્યારે આપણે અહીંયા મંડળની સિસ્ટમ હોય, દર વર્ષે બદલાઈ જાય, અહીંયા મંડળનો ઉલ્લેખ છે. મહારાજ સંતોના મંડળ બાંધી અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ ગામડાઓમાં વિચરણ કરવા માટે મોકલ્યા છે. એક વ્યવસ્થાનો ભાગ છે. બીજી બાજુ મંડળ છે ને, એમાં તમારા કરતાં અમને સાધુને વધારે મજા છે. શું કામ? તો કે એમાં અમારું સાધુ જીવન સુરક્ષિત છે. એક સ્થાનમાં રહે તો સાધુ એને પણ બંધન થાય. એટલે એક ઘર મૂકીને આવ્યા હોય અને બીજું ઘરમાં મન લાગી જાય. આ મેં બાંધ્યું છે, આ મારો ચેલો છે. સ્થાનનો મોહ થાય, શિષ્યનો પણ મોહ થાય. એટલે સ્થાન અને એ શિષ્યોના મોહથી એ મુક્ત રાખવા માટે મહારાજે સંતોના મંડળને ફરતા રાખ્યા. એકના એક સ્થાનમાં એકને એક સંતોનું મંડળ રહે તો સમાજ સારો થાય કે આ સંતો સરસ પ્રવૃત્તિ કરે છે તો કાયમ આ રહે તો સારો. હરિભક્તોને સમાસ થાય પણ સંતને બંધન થાય. એટલા માટે મહારાજે સંતોના મંડળને ફરતા રાખ્યા. મહારાજ માંગરોળમાં ઉત્સવ કર્યા પછી, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યા પછી એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને એ 5, 7, 10 કે આવી રીતે મંડળો બનાવી અને રામાનંદ સ્વામીના વિયોગથી સત્સંગમાં, ભક્ત સમુદાયમાં જે શોક હતો એ સંતપ્ત હૈયામાં હૈયા ધારણા આપવા અને સત્સંગ અને ભજનનું જોમ પ્રેરવા માટે ગામડે ગામડે સંતોને મોકલાવ્યા છે. મહારાજ થોડા સંતોને સાથે લઈ મહારાજ કાલવાણી પધાર્યા છે. કાલવાણીમાં મહારાજ જીવન શર્મા નામના એક બ્રાહ્મણ ભગત છે, એમના ઘેર ઉતારો કર્યો છે. અને આ કાલવાણીમાં રામાનંદ સ્વામી છતાંનો સત્સંગ છે એટલે ઘણા બધા ભક્તો છે. એમાં મેઘજી, લક્ષ્મણ, ભીમજી, રઘુનાથ, અંબારામ, યાદવ, જયરામ, આ બધા ભગવાનના એવા પ્રેમી ભક્તો છે. વળી કાલવાણીમાં પર્વતભાઈ ભક્તો, અગતરાઈ અને કાલવાણી બાજુમાં જ. અને એવું કહેવાય કે અગતરાઈ પર્વતભાઈની જે ખેતી હતી ને એ બાજુમાં જ હતી, કાલવાણીની સીમમાં હોય એવું પણ કહેવાય છે. તો બીજા રાજાભાઈ જીવરાજ, ગેલાસા, જેઠા ભગત હતા, મૂળજી, રદો, ખોડો, વસ્તો, નરસિંહ, જેઠો, આ ઘણા બધા ભક્તો, બેનો ભક્તો પણ હતા. આ બધા જ ભક્તો આદરથી મહારાજની સેવામાં લાગી ગયા. કાલવાણીમાં કાલવાણીની અંદર મહારાજે ગત સત્રમાં વાત કરી હતી સમાધિ. સમાધિ ભક્તો આપણે 1 મિનિટ પણ 2 મિનિટ આંખ બંધ કરી ભગવાનમાં મન લગાડીએ ને તો મન ક્યાંય બજારમાં ચક્કર મારી આવે. લ્યો, હા, આ દુનિયાની સૌથી કોઈ વેગવાન વસ્તુ હોય તો એ મન છે. રોકેટની ગતિ કરતાં પણ સૂર્યની કિરણને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ ને 8 સેકન્ડ લાગે, એના કરતાં પણ મન વેગીલું છે. એના કરતાંય મન વેગીલું છે. આપણે અહીંયા 8 વાગ્યા છે, ઓસ્ટ્રેલિયામાં અત્યારે 1 વાગ્યો હશે, બરાબર? ત્યાંય રાત છે, અહીંયા રાત છે. સૂર્યની કિરણ ઓસ્ટ્રેલિયા પહોંચે એના પહેલાં આપણું મન ઓસ્ટ્રેલિયાથી બજારમાં ચક્કર મારીને અહીંયા આવી જાય. સેકન્ડના 100મા ભાગમાં. તદે જતી તન્નૈ જતી તદ્દૂરે તદંતી કે બહુ વેગવાન છે. અને એ મનથી દૂરથી પણ દૂર ને નજીકથી પણ નજીક એ ભગવાનને પકડવાના છે. ભગવાનમાં વૃત્તિ સ્થિર કરવાની છે. શું કરવાનું? યોગીઓ હજારો વર્ષની સાધના પછી પણ જે મન સ્થિર ન થાય એ મહારાજ સમાધિ કરાવે સહજમાં. એ
પાત્ર કુપાત્ર જોયા વિના મહારાજ બધાયને જે આવે હૃદયથી ઈચ્છા વ્યક્ત કરીને સમાધિ કરાવે. અને પછી તો ચારે બાજુથી હજારે હજાર ભક્તોના લોકો મહારાજના દર્શન માટે આવે. એતે સહસ્રશો અન્યે ચ તસ્યૈવ કૃપયા વિભોઃ સમાધિ નિષ્ઠાસ્તત્રાસન સર્વયોગ કલાવિદઃ ક્રમસાધિત યોગાંગા યોગિન યોગ પ્રાપ્ત સિદ્ધયઃ યથા સ્યુસ્તાદૃશા યેતે સદ્યસ્તત કૃપયા ભવન. યોગીઓ જે ક્રમશઃ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ 8 અંગોને સિદ્ધ કરતા કરતા 8 પગથિયાઓ ચડી અને જે સમાધિ થાય એ મહારાજ કોઈ પણ એક પણ પગથિયું ચડ્યા વિના સીધી જઈને સમાધિ કરાવે, કેવળ કૃપા દ્રષ્ટિથી. અરે સમાધિ સ્વતંત્ર રીતે ધામમાં જાય અને જેવી સમાધિ થાય ને, આપણા માટે વાત કરવી ને એ એમ લાગે કે કેવી હશે સમાધિ, થાય કે ન થાય. આપણે જોયું નથી, તે જોયું નથી. અને આમ થોડો અંદાજ લગાવવો હોય ને કેવી હશે સમાધિ, તોય આપણી પાસે એવું કોઈ પ્રબળ દ્રષ્ટાંત તો હોવું જોઈએ ને. કારણ કે કેમ અંદાજ લગાવો લ્યો, એટલું કહી શકાય કોઈક માણસ હોય અને ચક્કર આવે અચાનક અને ધબ દઈને નીચે પડે, બરાબર, પછી આમ જાણે કે બેભાન થઈ ગયો, હાથ ઊંચો કરો તો જાણે ચેતના જ નથી અંદર, બરાબર. એમ મહારાજ આવે, મહારાજ પાસે આવે, મહારાજ સમાધિ કરે અને ત્યાં જ જાણે સબવત મળદાની માફક ત્યાં એનું શરીર એમને ઢળી પડે અને એનો જીવ સમાધિમાં ભગવત ધામમાં એ ભગવાનના આનંદનો ભોગતા બની જાય. પછી આવા માણસોને કેટલાને સાચવવા ક્યાં લ્યો, આમ ધબ દઈને પડી ગયા હોય ને તો એને બાજુમાં મૂકવામાં આવે વ્યવસ્થા. એક ભગત સ્પેશિયલ એ આવી રીતે સમાધિ કરાવી હોય એને બાજુમાં એના પાર્થિવ શરીરને પાછું, કારણ કે એ મૃત્યુ નથી, સમાધિ છે, એટલે પાછા એને દેહમાં બોલાવવાનો. હવે એમાં ઘણીક વખત એવું હોય કે આપણે કોઈ દી જોયું ન હોય, આપણે એમ લાગે કે અમારો માણસ ગુજરી ગયો, સ્વામિનારાયણ મારી નાખ્યો કે શું કર્યું. એટલે એના સંબંધીજનો આવે રડતા રડતા, અમારા સ્વજનને જીવાડો, દયા કરો દયા કરો. વરી મહારાજ એક હરિભગત જેઠા ભગતને રાખેલા, જેઠા ભગતને મહારાજ બોલાવે, શું નામ, તો કે નામ બોલે એટલે એ ભગતનું નામ બોલે જેઠા ભગત, એટલે ઓલા ભગત ઊભા થાય. અલૌકિક આશ્ચર્ય સમાધિનું. અને ભક્તો આ આશ્ચર્ય જુએ ને, કેટલીક જગ્યાએ મારીને તમારી બુદ્ધિ કામ ન કરે લ્યો, સમજ્યા ને. આ બુદ્ધિ બધી જગ્યાએ કામ નથી કરતી હો. તમે વિચારો લ્યો, માણસ પાણીમાં બુડતો હોય અને જીવ નીકળી જાય પછી તરવા માંડે, વજન ઓછું થઈ ગયું? શું ઓછું થયું લ્યો? એ જ માણસ જ્યાં સુધી જીવ હતો ત્યાં સુધી બુડતો હતો અને પછી મારું જીવ નીકળી ગયો પછી પાણી, વજન ઓછું, ઉલટાનું શરીરમાં પાણી ગયું છે, વજન વધી ગયું છે, હતું એના કરતાંય, પણ તરવા માંડે. લો ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું, તો કે આ ઝાડ ઉપરથી લીંબોડી પડે તો ક્યાં પડે? નીચે પડે. આપણે ભણ્યા છીએ ગુરુત્વાકર્ષણ, બરાબર ને. હવે જમીનમાં દાણો વાવી તો ગુરુત્વાકર્ષણમાં નીચે જાય તો લણવા ક્યાં જાવો? ત્યાં ક્યાં ગયું ગુરુત્વાકર્ષણ લ્યો? હા, ગુરુત્વાકર્ષણ લાગે તો એ જમીનમાં નીચે ટૂંડું કાઢે તો આ કપા લણવા ક્યાં જવું લ્યો? બરાબર ને. ત્યાં બુદ્ધિ કામ ન કરે. ભક્તો, કેટલીક યાત્રા હૃદયથી કરવાની હોય. ક્યાંથી કરવાની હોય? ભીતરના દરવાજા ખુલે ને ત્યાંથી એક આનંદની શરૂઆત થાય. બુદ્ધિ હોય ને જ્યાં, ત્યાં આનંદ ન હોય, ત્યાં તર્ક હોય. શું હોય? શંકા હોય, કુશંકા હોય, પ્રશ્ન હોય. જ્યાં બુદ્ધિ વિરામ પામે ત્યાંથી હૃદયના દરવાજા ખુલે અને પછી એક આનંદની
પરમાનંદની અનુભૂતિની સ્વાનુભૂતિની એક મસ્તી શરૂ થાય. હવે સામાન્ય માણસને સમાધિ થાય કેમ માન્યમાં આવે? જે સૌભરી ઋષિ યમુનાના ધરામાં 60,000 વર્ષ સુધી જે પાણીમાં ઊભા રહે અને જે પ્રાપ્તિ ન થાય એ બધું જમતો હોય, કોઈ દી માળા હાથમાં ન પકડી હોય અને એને સમાધિ થાય, કોઈ દી ભાગવતની કથા સાંભળી ન હોય, એ કોઈ દી કાંઈ આચરણ ન હોય એના જીવનમાં, અને સમાધિ થાય, સમાધિમાં જાય અને પછી સમાધિમાંથી જાગે અને વાત કરે ધામની. હો, એ અક્ષરધામમાં મધ્યમાં મહારાજ ચારેકોર મુક્તો મુક્તો અને મુક્તો બેઠા છે, આવી શોભા છે ને. હવે આપણે બુદ્ધિ ડગી જાય કે મારું કેમ માન્યમાં આવે? તો આ બધા મરી મરીને મથી જાય, એ બધું ખોટું ધંધો કરે છે. બુદ્ધિ થંભી જાય. હવે આવું આશ્ચર્યની વચ્ચે ચારે બાજુ હવે રામાનંદ સ્વામીના શિષ્યોની અંદર ભક્તો, અને એમાં તો એવું લખ્યું કેટલાકને તો દિવસો મહિનાઓ સુધી એ સમાધિમાં ડૂબેલા રહે. જે વર્ષોથી સાધના કરે એને પ્રાપ્તિ ન થાય અને સામાન્ય માણસને પ્રાપ્તિ થાય કેમ માન્યમાં આવે? રામાનંદ સ્વામીના શિષ્યોમાં બે ભાગ થઈ ગયા. આજે ગુરુધામમાં ગયા છે, એને પૂરું વર્ષે નથી થયું. એમાં એક શિષ્ય વર્ગ હતો, એ એવું કે રામાનંદ સ્વામીએ આ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી છે, એ સહજાનંદ સ્વામી જે કરે આપણે મન સર્વસ્વ, એને સ્વીકારી લીધા મહારાજને. પણ બીજા જે કેટલાક શિષ્યો હતા એના મનમાં શંકા કે આ સહજાનંદ સ્વામી, આ નારાયણ મુનિ એ ગુરુ કરતા પોતાને સવાયા દેખાડવા માટે આ નવું ચાલુ કર્યું છે. ગુરુ કોઈ દિવસ આવી રીતે સમાધિ નહોતા કરાવતા. શંકાનો સળવળાટ શરૂ થયો, અને આ શંકાનો સળવળાટ શરૂ થયો અને પછી એ તાળા પડી જાય એના પહેલા કેટલાક સુગ્ન ભક્તો હતા રામાનંદ સ્વામીના શિષ્યોમાં, ભેગા મળીને નક્કી કર્યું કે આપણે હજી તો ગુરુ આ પૃથ્વી પરથી દેવોત્સર્ગ કર્યો છે ને થોડો જ સમય થયો છે, અને રામાનંદ સ્વામીનો પ્રવર્તાવેલા ઉદ્ધવ સંપ્રદાય એ વેર વિખેર થાય એ યોગ્ય નહીં. આપણે એના માટે કંઈક કરવું જોઈએ. શું કરશું? એટલે બધા ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બધાને સહજાનંદ સ્વામી આ નારાયણ મુનિ સમાધિ કરાવે છે, બધાને અનુકૂળ આવતું નથી. તો હવે આપણે સહજાનંદ સ્વામીને કહેવું કે તમે થોડુંક માપે, બધાને અનુકૂળ નથી આવતું તો ન કરાવો તો સારું, આવી ભલામણ કરવી. પણ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને કહેશે કોણ? બધા વતી એક બોલવો તો જોઈ ને. કહેશે કોણ? કહેશે કોણ? આ પ્રશ્ન આવ્યો ત્યારે બધાએ ભેગા મળી નક્કી કર્યું કે રામાનંદ સ્વામીના તમામ શિષ્યોની અંદર મોટેરા મુક્તાનંદ સ્વામી એ આ સહજાનંદ સ્વામીને કહે, આપણા બધાય વતી. અને એ સમયે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરવા માટે મંડળ બાંધી અને ભુજ આવેલા. ભુજ આવેલા, સંદેશો મોકલાવ્યો. સંદેશો મળતા જ મુક્તાનંદ સ્વામી તત્કાળ ભુજથી ચાલતા થયા અને કાલવાણીમાં ભેગા થયા. કાલવાણીમાં મુક્તાનંદ સ્વામીને આવવાનું પ્રયોજન શું છે? તો કે થોડું પ્રભુ આજે સમાધિ છે એ મનમાં શંકા પેદા કરે છે. કારણ કે હજારો વર્ષની સાધના પછી જે પ્રાપ્ત ન થાય એ સહજમાં કેમ? અને એમાં પણ પાત્ર કુપાત્ર જેને ક્યારે ભજન નથી કર્યું એના માટે શુદ્ધિ તો હોવી જોઈએ કે નહીં? એટલે બધા ભેગા મળી મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી તમે કહો. ભક્તો, સંપ્રદાયના એ સંત એટલે મુક્તાનંદ સ્વામી. એવું કહીએ તો ચાલે. આ મુક્તાનંદ સ્વામી એટલે અજાત શત્રુ સાધુ છે. મુક્તાનંદ સ્વામી એટલે ભક્તો એવા સંત જેના વિશે મહારાજે એવું પ્રમાણ આપ્યું કે એને જિંદગીમાં ક્યારે ક્રોધ નથી આવ્યો.
ક્રોધ એ રજોગુણનું કાર્ય છે. મારું ને તમારું ભજન છે ને એ ભક્તો અપડાઉન થાય. કોઈક દિવસ એટલી બધી મજા આવે ભજન કરવાની અને કોઈક દિવસ માળા કરવાનું મન જ ન થાય. થાય? આજ રેવા દે. ક્યારેક આનંદ આવે, ક્યારેક નથી આવતો. તો એ આનંદ આવે છે અને નથી આવતો એનું કારણ શું? તો કે ભક્તો એનું કારણ ગુણ છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. હવે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે હૈયામાં ભજનનું સુખ આવે ને આનંદ આવે. રજોગુણ અને તમોગુણ વર્તતા હોય, રજોગુણ વર્તતો ત્યારે સંકલ્પો વિકલ્પનો એટલો બધો પ્રબળ મારો હોય, મન હજારી જગ્યાએ દોડતું હોય, ભટકતું હોય, ભજનનું સુખ ના આવે. તો જિંદગીમાં ક્યારે પણ મુક્તાનંદ સ્વામી મહારાજ કહે અમે લોજમાં દીઠા ને તે દિવસથી અમે એનો ચડતો ને ચડતો રંગ જોયો છે. એટલે કે કોઈ દિવસ મુક્તાનંદ સ્વામીના જીવનમાં અમે રજોગુણ કે તમોગુણ જોવા નથી. સદાકાળ સત્વગુણમાં વર્તનારા એ સાધુ. રજોગુણ ને તમોગુણ, રજોગુણ આવે ત્યારે આપણે કેવા આવી ડાઉન, ચડતો રંગ ન રહે. ત્યારે તમોગુણ આવે ત્યારે આપણો ચડતો ન હોય. તો ચડતા રંગવાળા એ મુક્તાનંદ સ્વામી, જિંદગીમાં જેને કોઈ દિવસ ક્રોધ નથી કર્યો, અને એ મુક્તાનંદ સ્વામી, અને એને મહારાજને કહેવાનું છે, મહારાજ ઘણી વખત ઘણાનું હૃદય એટલું સરળ સ્વભાવ હોય ને એને વડતા જ ના આવડતું હોય. લ્યો, એટલે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી હતા, એને કોઈ ભાગ્યે જ ક્રોધ કરતા, એને ક્રોધ કેવો હોય એ ખબર ન હોય. સહજ પ્રકૃતિ એ સત્પુરુષોની હોય. મુક્તાનંદ સ્વામીએ જિંદગીમાં ક્યારે ક્રોધ નથી કર્યો. અને એ હવે મુક્તાનંદ સ્વામીને ભલામણના શબ્દો કહેવાના છે. કોને? મહારાજને. બરાબર ને? આપણે જરાક ઠપકો દેજો, તમે મોટા છો, સમજાવજો. આવું બધા ભેગા મળી મુક્તાનંદ સ્વામીને મહારાજ પાસે ભલામણના શબ્દો કહેવા માટે, મીઠો ઠપકો આપવા માટે પ્રેરિત કર્યા છે. સ્વામી પાસે સભાની અંદર મુક્તાનંદ સ્વામી આવ્યા તો ખરા, પણ ઠપકામાં પણ પ્રેમ નીતરે છે. હો, ભલામણમાં પણ પ્રેમ, ભલામણની અંદર પણ પ્રેમ નીતરે છે. મહારાજને આવીને કહે છે, મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ છે દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બીજાને ભરોસો આવે પણ અમને ભરોસો નથી આવતો. આમ તમે આ સમાધિ ચલાવો છો, બધાને અનુકૂળ નથી આવતું, એ ન કરો તો સારું. આમ જે મીઠા ભલામણના શબ્દો કહે છે ને, એ જ સમયે મુક્તાનંદ સ્વામીની સાથે સેવામાં એક નાના સંત હતા. મહારાજ એની સામે દ્રષ્ટિ કરીને ત્યાં સાધુને સમાધિ થઈને ધબ દઈને પડ્યા. મહારાજ, સ્વામી સ્વામી શું થયું? જુઓ જુઓ સાધુને શું થયું? મુક્તાનંદ સ્વામી નાડી વૈદું પણ જાણતા. ઈશ્વરની કૃતિની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાને એવું એક અદ્ભુત વ્યક્તિત્વનું નિર્માણ કરેલું કે આમ કહેવાય કે ભગવાન પછી કોઈનામાં બધા ગુણો જોવા હોય તો એ મુક્તાનંદ સ્વામીમાં મળે. એવું રૂપ, નહીં તો રૂપ હોય એમાં ગુણ ન હોય. હા, રૂપ હોય એમાં ગુણ ન હોય ને ગુણ હોય એમાં રૂપ ન હોય. પાછું એટલે એમાં તો છેતરાય છે ને બધા. જુઓ ને, અત્યારે બધા પાત્રની પસંદગી શેના આધારે કરે? રૂપના આધારે કરે ને પછી ડબ્બું નીકળે. ગુણ ન હોય. લ્યો, પણ ઈશ્વરની સૃષ્ટિનું સર્જન, બેનમૂન સર્જન, ભગવાન પછી જો કોઈ ગુણો એક પાત્રમાં જોવા હોય તો મુક્તાનંદ સ્વામીમાં જોવા મળે. રૂપ અને ગુણ બંને, બધું એમાં જોવા મળે. અરે ભક્તો, નાડી વૈદું જાણે. આ દુનિયામાં ભગવાન પછીના કોઈ શ્રેષ્ઠ નૃત્યકાર હોય તો મુક્તાનંદ સ્વામી. નૃત્ય કેવું ગજબ હશે. લ્યો,
એ જ્યારે ગ્વાલિયરનું ગવૈયા મંડળ આવ્યું દાદાના દરબારની અંદર, અને ગ્વાલિયરનું ગવૈયા મંડળ એ ગીત પ્રસ્તુત કર્યું, મહારાજ વાહ વાહ બહુ સરસ ગાયું, પ્રશંસા કરી, સંતોની સભા સામે દ્રષ્ટિ કરી, અને ભક્તો 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી ઊભા થાય. 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી ઊભા થાય. બીજી બાજુ પ્રેમાનંદ સ્વામીએ બાજુમાં તબલા હતા, તબલા લીધા. બ્રહ્માનંદ સ્વામીએ સિતાર, દેવાનંદ સ્વામીએ સરોદો આદિ વાજિંત્રો બધા લીધા. સંતો સજ્જ થયા. ભક્તો સામાન્ય એવું કે તબલું વગાડનારો હોય ને ગાયક ન હોય, અને હોય તો એ નિભાવ કરે પણ ક્લાસિકલને જેમ એ ન હોય. પણ પ્રેમાનંદ સ્વામી તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત કરી. તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત કરી, અને એમાં મુક્તાનંદ સ્વામી 70 વર્ષની ઉંમરે પગમાં ઘૂઘરા બાંધી હાથમાં કરતાલ લઈ અને મહારાજની આગળ નૃત્યની શરૂઆત કરે. પ્રેમાનંદ સ્વામી તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત, અને કીર્તનના શબ્દોની સાથે એ એવો પગનો જણકાર થાય અને પગ મંડાય. આજ બંગલે મેં ગુંગર બાજે, આજ બંગલે મેં ગુંગર બાજે. ભક્તો બ્રહ્માંડનું શ્રેષ્ઠ નૃત્ય એટલા માટે છે કે મુક્તાનંદ સ્વામી આંખનું મટકું એ માર્યા વિના મહારાજની સામે જોઈ રહે, નૃત્ય કરે, અને નૃત્ય કરતા કરતા પૃથ્વી ઉપર જમીન ઉપર પગ એવી રીતે મંડાય કે જ્યારે એ કીર્તન પૂરું થયું, પ્રેમાનંદ સ્વામીના શબ્દો થંભ્યા, અટક્યા, ત્યારે 2 આશ્ચર્ય સર્જાયા હતા આ દુનિયામાં. 2 આશ્ચર્ય એ ગઢપુરની ભૂમિએ જોયા હતા. એમાં પહેલું આશ્ચર્ય એ હતું કે સમય સવારનો હતો અને કીર્તન રાત્રિના ઢાળમાં સાંજના સમયે ગવાય એ ઢાળનું કીર્તન હતું. એટલે દરેક સમયના ભિન્ન ભિન્ન રાગ હોય. એટલે ગ્વાલિયરના ગવૈયા મંડળને એમ થયું કે કયો રાગ ક્યારે ગાવો એ આ લોકોને ખબર નથી. અને ચારે બાજુ માણસો વાતો કરે કે સ્વામિનારાયણ પાસે તો શું સંગીતજ્ઞો છે. પણ પ્રેમાનંદ સ્વામીનો ભાવ ઘૂંટાતો ગયો ને તો આશ્ચર્ય એ થયું કે પ્રકૃતિ ઉપર અસર થવા માંડી. સમય એ સંગવ કાળનો 10 વાગ્યાનો હશે, પણ જાણે કે સાંજ ઢળવા આવી હોય, સૂર્ય નિસ્તેજ થઈ ગયો. આવો અહેસાસ. અરે વગડામાં એ ચરવા માટે ગયેલી ગાયો પણ જાણે કે હિંહોરા કરતી પાછી એ સાંજ ઢળવા આવી ચૂકી છે. અને જાણે પ્રકૃતિ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની અસર એ ગઢપુરની ભૂમિ અને એ સમયે સભામાં બેઠેલા ભક્તોએ કર્યા હતા. પેલું આશ્ચર્ય એ હતું. બીજું આશ્ચર્ય, જ્યાં એ કીર્તન પૂરું થયું અને ત્યાં બીજું આશ્ચર્ય, મુક્તાનંદ સ્વામીએ ત્યાં સ્વામીના પગ થંભ્યા, પણ સ્વામીએ ભૂમિ ઉપર પગ મંડાયા હતા ને નૃત્યની સાથે, ત્યાં નીચે જમીન ઉપર હાથી દોરાઈ ગયો હતો. નૃત્ય કરતા કરતા ભૂમિ ઉપર પગના અંગૂઠાથી હાથી બનાવી દીધો. આ બ્રહ્માંડનું એ પેલું ને છેલ્લું નૃત્ય હતું. અત્યારે હાથી બનાવો ને તે આમ જરાક થાય વળી નજર કરી લે, બનાવે છે સ્વામીની ભાવને આત્મસાત કરવા માટે, પણ આંખનું મટકું મારે. અને એના પહેલાં કેટલી પ્રેક્ટિસ કરી હો. હા, દિવસના 4-4, 5-5 કલાક જેમ સંગીતવાળા રિયાઝ કરે ને એમાં આ બજાડા આમ નેટ પ્રેક્ટિસ કરી હોય. ગીત વાગે ટેપમાં અને પછી આમ આ કડી આવે ત્યારે આમ હાથ કરીશ, આ કડી આવે ત્યારે આમ કરીશ, અહીંયા પગ ઊંચો કરવાનો, અહીંયા નીચો કરવાનો, કેટલી પ્રેક્ટિસ કરી હોય. પણ એ મુક્તાનંદ સ્વામી એ કોઈ પણ દુનિયાની પ્રેક્ટિસ નહીં. પ્રેક્ટિસ તો એક મહારાજની મૂર્તિની છે, એ વૃત્તિની છે. મહારાજમાં વૃત્તિ પરોવે અને ભક્તો નૃત્યકાર એવા, એ કીર્તનો એવા રચે. અરે જ્ઞાનમાં પણ કેવા, તો કે અધ્યાત્મ જગતનો સર્વશ્રેષ્ઠ જે પ્રસ્થાનત્રયી એના ઉપર બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખે. ભલભલા વેદાંતિઓ જેમાં ગોથા ખાઈ જાય એવા તો જ્ઞાનવાન. અને એવા મુક્તાનંદ સ્વામી એ મહારાજે એને કીધું, સાથે રહેલા નાના સાધુને મહારાજે સમાધિ કરાવીને ધબ દઈને પડ્યા. સ્વામી, મહારાજ કહે, સ્વામી સ્વામી જુઓ શું થયું સાધુને. નાડી જુએ પણ નાડી હાથમાં ના આવે. આ તો કેના જેવી વાત છે ખબર છે? હા, ડોક્ટર હોય
અને ધબકારા ના હાલતા હોય માણસ વાતો કરતો હોય તો કેવું લાગે લ્યો? આ ધબકારા ના હાલતા હોય, નાડી ક્યાં દેખાય નહીં આખા શરીરમાં, આમ ધક ધક થતું હોય સંભળાય નહીં. નાડી જોવાના જેટલા સ્થાન છે ત્યાં બધે હાથ મૂકી જોયા, નાડી જ હાથમાં ના આવે. શું કરવું, શું સમજવું? હવે જેના નિમિત્તે ઠપકો આપી છે અને એવું તો દ્રશ્ય, હવે શું કેવું લ્યો? કઈ સ્વામી બોલી ન શક્યા અને સ્વામી એ ઘડીક તો ત્યાં બેઠા રહ્યા અને પછી મનમાં એક વિચાર આવ્યો કે ગુરુ રામાનંદ સ્વામી હજુ વધુ સમય રોકાયા હોત તો સારું. આટલા વિચારની સાથે મુક્તાનંદ સ્વામી આ એ જ કાલવાણી ભક્તો એ આશ્રમમાંથી બહાર ગયા અને ખાખરાના જંગલમાં જાય. ગુરુ રામાનંદ સ્વામી યાદ આવ્યા અને ત્યાં સામે રામાનંદ સ્વામી દેખાયા, દર્શન આપ્યું. ભક્તો, ગુરુ ક્યારે જતા નથી, ગુરુને કાલે ક્યારે પણ ગયેલા માનવાય નહીં. અને કાલવાણીની ભૂમિ એક વાતને સાક્ષી પૂરે છે. રામાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા, પણ ભક્તો એ જેવું સમર્પણ મુક્તાનંદ સ્વામીને પુરુષ ભક્તોમાં હતું અને બેનો ભક્તોમાં જેવું સમર્પણ લાધીબાને હતું એ કંઈક અજોડ હતું. મુક્તાનંદ સ્વામીના કોઈ શિષ્યને કહેવા નથી આવ્યા રામાનંદ સ્વામી કે તમે કોની સામે બાવડું ચડાવો છો. રઘુનાથ દાસે મહારાજની સામે દ્વેષ કર્યો છે, વિરોધ કર્યો છે, મેઘજી વણિક પણ ભૂલ્યા હતા, પણ એને રામાનંદ સ્વામી ટકોર કરવા આવ્યા નહીં. કેવળ મુક્તાનંદ સ્વામીને સ્વામી સ્વામી તમે ઘરેથી શેના માટે નીકળ્યા હતા? બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રગટ ભગવાનના દર્શનની આશાએ. આ એ છે. આટલું રામાનંદ સ્વામી ટકોર કરી. અમે વખતો વખત કહેતા અમે ડુગડુગી વગાડીએ છીએ, મુમુક્ષુને જગાડીએ છીએ, વેશના ભજવનાર વાસે આવે છે. આ એ છે સ્વામી, તમે ભૂલી ગયા? આટલી જે ટકોર કરીને અને મુક્તાનંદ સ્વામી ભક્તો, મુક્તાનંદ સ્વામી હવે તો ભગવાનની ઓળખાણ થઈ, એટલો આનંદ થઈ ગયો અને જંગલમાં જ એ સ્નાન કરી નદીમાં, ત્યાં જ ફૂલ એકઠા કર્યા, ફૂલ વીણ્યા, આશ્રમમાં આવ્યા. જ્યારે મુક્તાનંદ સ્વામી ગયા ત્યારે થોડું મન ઉપર ઉદાસીનતા જોવા મળતી હતી, પણ પાછા આવ્યા ને ત્યારે પ્રસન્નતા. કરોડની લોટરી લાગી હોય અને પછી એની ચાલ જુદી હોય કે ન હોય? હા, કોઈક પાસે માંગતો હોય ત્યારે કેવી એની ચાલ હોય અને પછી એના ખિસ્સામાં કરોડ રૂપિયા હોય ત્યારે એની કેવી ચાલ હોય? બેમાં ફરક હોય ભાઈ. હા, આનંદ. મુક્તાનંદ સ્વામી ગયા ત્યારે એના મનમાં થોડી ઉદાસીનતા જણાતી હતી અને હવે તો રામાનંદ સ્વામી ટકોર કરી, રામાનંદ સ્વામી પોતે ઓળખાણ કરાવી. આ નારાયણ છે એનું ધ્યાન અમે પણ કરીએ છીએ અને એ કરતું અકર્તું અન્યથા કરતું એ બધું જ કરવા સમર્થ છે. એનામાં ક્યારે શંકા ન કરવી મુક્તાનંદ, ક્યારે શંકા ન કરવી. આટલી ભલામણ કરી અને હવે તો ઓળખાણ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ. નાભીમાં કસ્તુરીને કસ્તુરીની માટે ફાંફા મારીએ છીએ. ભગવાનની પાસે બેઠો છું ને ભગવાનની શોધવા માટે નીકળ્યા છીએ. ઓળખાણ થઈ અને મુક્તાનંદ સ્વામીના હૈયાનો આનંદ સમાતો નહોતો અને સ્વામી તો એટલા આનંદમાં મસ્તાના થતા થતા પાછા આશ્રમમાં આવ્યા. આવીને ગયા ત્યારે ઉદાસ હતા, આવ્યા ત્યારે આનંદમાં છે. બધા જે સભામાં બેઠેલા ભક્તો હતા ને, શું થયું રામાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામીને? અને એમાં આવીને સ્વામી કંઈ પણ બોલ્યા વિના સૌથી પહેલું કામ શું? તો કે જાતે, નહીતર મુક્તાનંદ સ્વામી મોટેરા છે, સંત મંડળમાં મોટેરા છે. વૃદ્ધ સંત હાર પૂરવા માંડે ને તો કોઈ પણ, દાખલા તરીકે વૃદ્ધ સંતો વડીલ સાધુ હાથમાં સાવરણી લે તો નાના હોય ને કે લાવો સ્વામી હું કાઢી નાખું. પણ આજે મુક્તાનંદ સ્વામી નાના શિષ્યો કહ્યું લાવો સ્વામી હું હાર પરોવું. ના, સ્વામી પોતે એ સોયમાં દોરો પરોવે, પણ એ સોયમાં દોરો નહીં પણ હૃદયમાં પ્રેમનો દોરો પરોવી રહ્યા હતા સ્વામીએ પોતાના હાથે એક એક ફૂલને એ માળામાં ગૂંથી અને સુંદર મજાની પુષ્પની માળા બનાવી. માળાને એક સુંદર મજાની છાબમાં મૂકી સ્વામી પોતે પોતાના હાથે ઓરસ્યો લીધો પથ્થર અને સ્વામી ચંદન જાતે ઘસે. વળી કોઈ આવે નાના સંત, નાના હરિભગત સામે લાવો હું ઘસું? ના,
સ્વામી પોતાના હાથે ચંદન ઘસી વાટકીમાં ભેગું કર્યું. ચંદન વાટકીમાં ભેગું કર્યું અને ત્યારે ભક્તો રામાનંદ સ્વામી જે ગાદી ઉપર જ્યારે જ્યારે કાલવાણી આવે અને જે ગાદી ઉપર બેસતા ને એ ગુરુની ગાદી, એના ઉપર આપણાથી બેસાય નહીં. એ ગાદીને ઉપર મેળા ઉપર મૂકેલી સાચવીને, ગુરુની પ્રસાદીની છે એ ગાદીને એક હરિભગતને મેળા ઉપર ચડાવી ગાદી નીચે ઉતરાવી. ઓલા બધા જે સભામાં બેઠેલા ભક્તો છે મુક્તાનંદ સ્વામી, કારણ કે સભાની અંદર મીઠો ઠપકો આપ્યો છે મહારાજને અને મહારાજે સમાધિ કરાવી, એટલે આજે સભાની અંદર વાત મહારાજ કરે તો પણ બધાનું ધ્યાન મુક્તાનંદ સ્વામી તરફ છે. ગયા ત્યારે ઉદાસ છે, આવ્યા ત્યારે આનંદમાં છે. ઉપરથી ગાદી નીચે ઉતાર્યા પછી સ્વામીએ પોતે ધારણ કરેલ ઉત્તરીય વસ્ત્રથી સ્વામી ગાદીને ખંખેરે છે. જાણે કે જન્મો જન્મની રજ, કાળની રજ, કર્મની રજ, માયાની રજ ચડી છે અને સ્વામી એને ખંખેરી રહ્યા છે. સ્વામી ગાદીને બરાબર સાફ કરી જ્યાં ઉતારો છે જીવરામ ભગતના ઘરે, ત્યાં મધ્ય ભાગમાં ગાદીને મૂકી આ બાજુ સ્વામી સભાની અંદર આવ્યા. સભાની અંદર આવી મહારાજને વંદન કરી, મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પધારો. મહારાજનો હાથ ઝાલી અને ગાદી પાસે લઈ આવ્યા. જે ગાદી પાસે લઈ આવ્યા, ગાદી ઉપર બેસવા માટે વિનંતી કરી, પ્રભુ બિરાજમાન થાઓ. એટલે મહારાજ હસતા હસતા કે સ્વામી સ્વામી, આ ગાદી ઉપર મારાથી ન બેસાય, આ તો ગુરુદેવની ગાદી છે, આ તો ગુરુદેવની ગાદી છે, મારાથી કેમ બેસાય? ત્યારે આ મુક્તાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. આ ગુરુદેવની ગાદી, અને પ્રભુ હવે હું ઓળખી ગયો છું. સ્વામીના ભાલમાં, સ્વામીએ મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં પુષ્પની માળા પહેરાવી, સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી, પોતે પોતાના હાથે તૈયાર કરેલી દિવેટ અને એના વડે મહારાજની આરતી ઉતારી. મહારાજે કહ્યું ને, આ ગુરુદેવની ગાદી છે, અમારાથી ન બેસાય. મુક્તાનંદ સ્વામી એના ઉત્તર રૂપે જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ગુરુ ખરા, પણ તમે ગુરુનાય ગુરુ છો. કેવા? તો કે નારાયણ નરભ્રાતા. તમે ગુરુ ખરા, તમે કયો છો ગુરુદેવની ગાદી. પ્રભુ આપ તો એવા ગુરુ છો કે આપનું એક વખત દર્શન કરે ને એ કુટુંબ સહિત તરી જાય. સંપ્રદાયનું એ આરતી, એ પહેલું કીર્તન મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી નીકળ્યું છે. અને પછી ભક્તો જે આરતી પૂર્ણ થઈ અને મુક્તાનંદ સ્વામી રડતી આંખે જે મહારાજને પ્રાર્થના કરી છે, રડતી આંખે. કારણ શું? હવે ઓળખાણ થઈ છે. આરતીને જય સદગુરુ સ્વામી આરતી ગણીએ તો પછીનું જે કીર્તન છે, પહેલું કીર્તન, એ મુક્તાનંદ સ્વામીના હૃદયના ઉદ્ગારો. ઓ જન્મ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદ દુલારો, જન્મ સુધાર્યો રે હો મારો, કરુણાયતીશે રે હો કીધી, કરુણાયતીશે રે હો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી. હો જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. મુજ પર અડડક રે હો ડડિયા, મુજ પર અડડક રે હો ડડિયા. ઓ કરુણા કરી ઘેર બેઠા મળિયા, કરુણા કરી ઘેર બેઠા મળિયા. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો.
ભક્તો, આ કીર્તનની અંદર આપણી બાજુમાં રાજાની બાજુમાં બેઠા હોય એ આપણા જેવો જ બનીને બેઠો હોય સામાન્ય વેશમાં, અને આપણે એને ઓળખી ન શકીએ, બરાબર. અને પછી એ નીકળી જાય અને પછી આપણને ખબર પડે કે બેઠા તે રાજા હતા. પછી એમ યાર ઓળખી ન શક્યો, પછી એવો અફસોસ થાય ને. અરે વાતો કરી, ઘણી વાર બેઠા ભેગા આનંદ કર્યો, અને એમાંય પાછી આપણે ગરીબ હોઈએ, અને એમાં આપણી ઝૂંપડીમાં એ આવી ગયા હોય, સામેથી આવ્યા હોય મળવા માટે, આપણે એને ઓળખી ન શક્યા હોય, અને પછી એમ થાય કે અરે યાર આવ્યા ત્યારે ખાલી એક કીધું હતું, એક ગામ દીધું તો આપણું કામ થઈ ગયું હોત ને. એના માટે તો શું હતું લ્યો, બરાબર ને. કીધું એ ખરું, કાંઈ જોઈતું હોય તો બોલ, પણ મને ક્યાં ખબર કે રાજા હતા. કીધું એ ખરું કે માંગ માંગ, કઈ તકલીફ તો નથી ને. મને પૂછ્યું ખરી, ખબર અંતરે પૂછ્યા, પણ યાર આપણે ખબર નહોતી, ચૂકાઈ ગયું. આ ભૂલ મુક્તાનંદ સ્વામી કે મારા જીવનમાં થવાની સંભાવના પૂરેપૂરી હતી, પણ એ ભૂલ રાજા પોતે દયા કરે, સામેથી કે ભાઈ હું રાજા છું, માંગ, તું માંગે દઈ દઉં. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, યદ્યપિ હું એને માનતો તો મોટા યોગી છે, મોટા કોઈ સંત છે, પણ જેના માટે મેં ઘરનો ત્યાગ કર્યો એ સાક્ષાત ભગવાન. એને ઓળખી ન શક્યો હોત, સાથે રહેવા છતાં પણ પછી કેટલો અફસોસ થાય. પણ ઓળખાઈ ગયું, અને ઓળખાઈ ગયું ને એનો જે આનંદ, ઓળખનો આનંદ એ આ પદમાં છે ભક્તો. અને આ પદની અંદર મુક્તાનંદ સ્વામીની જીવન યાત્રા ભક્તો, મેં ને તમે ભગવાનને મેળવવા માટે મહેનત શું કરી લ્યો. હા, એક પગે ઉભા રહ્યા, હા, અહીંયા સોપારી રાખી નીચે ને એના ઉપર શીર્ષાસન કર્યું, અહીંયા બ્રહ્મરંધ્રમાં સોપારી ખૂંચી જાઓ, અંદર ઘૂસી જાય, અંદર તપ કર્યું ઊંધા માથે. કેટલું તપ! અરે એકાદશીનું એકટાણું આપણે અઘરું પડે. હા ભાઈ સાહેબ, આપણું તપ તો સુરા બાપુ જેવું, સમજ્યા ને. મહારાજે વડતાલમાં પ્રસંગ બનેલો, તો બધાએ વ્રત, મહારાજ શું નિયમ લેશો? મહારાજ વિશેષ કરવાનું હોય એટલે આપણે વિશેષ કરીએ, 3 ટાઈમ જમીશું તો 4 ટાઈમ જમશું. હા, આપણું તો એકાદશીનું વ્રત અત્યારે એવું હો. હવે ચાલુ દિવસેમાં ખાલી રોટલી શાક જમતા હોય, દાળ ભાત જમતા હોય, પણ એકાદશીના દિવસે વિશેષ કરવું ને. હા, આપણું વ્રત આવું થયું અત્યારે, લો છે કે નહીં? પણ એ મુક્તાનંદ સ્વામી ભગવાનને પામવા માટે ગાંડા થયા. રામ ઘટાઘટ મવડી ફૂલી, રામ ઘટાઘટ મવડી ફૂલી, દુનિયાની આગળ મુક્તાનંદ સ્વામી. કારણ શું? નહીતર પરિવારના સ્વજનો ક્યારે રજા ના આપે, અને ઘર છોડીને ભગવાન ભજવા માટે નીકળ્યું છે, ભગવાનને પામવા, ઘરનો ઉમરો ઓળંગવા માટે, આ પરિવારના જનોને મારામાંથી સ્નેહ તૂટે એના માટે એ મુકુંદ લોકની આગળ ગાંડા થયા. અરે ભગવાનને ભેટવા માટે એ ગાંડા થઈને ઘરેથી નીકળેલા મુકુંદ ધાંગધ્રા જાય, ધાંગધ્રાના દ્વારકાદાસને મળે, અને એની આગળ વાત કરે કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે બ્રહ્મચર્ય પાડીને. કળિયુગમાં બ્રહ્મચર્ય ન હોય ને પ્રગટ ભગવાને ન હોય, છતાં બ્રહ્મચર્યની વાત કરતો હતો. વાંકાનેરના કલ્યાણદાસ એમાં પાવરદા છે, એનું નામ બહુ મોટું છે. વાંકાનેરના કલ્યાણદાસ પાસે આવે, એને સેવા કરતા કરતા કે મારે બ્રહ્મચર્ય પાડીને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. તો વાંકાનેરના કલ્યાણદાસ દિલ ખોલીને વાત કરતા એમ કે, મુકુંદ સાચું કહું, કોપુનને તાળા મારી શકાય, કોપીન પર રહી શકાય, દિગંબર નગ્ન પણ રહી શકાય, પણ મનને તાળા નથી મારી શકાતા. મુકુંદ 40 વર્ષ પહેલા ખાતરોજ ગામની ભાગોળે એક બેનને જોયેલા, એ કૂએ પાણી ભરવા આવેલા, અને મારે રસ્તેથી પસાર થવાનું થયું, અને રસ્તો પૂછ્યો કે ઉજ્જૈન કા રાસ્તા કિસ ઓર જા રહા હૈ. અને એ સમયે બેનને હાથનું લટકું કરીને કીધું કે મહાત્માજી એ રાસ્તા સીધા ઉજ્જૈન કી ઓર જા રહા હૈ. 40 વર્ષ થયા, હજી લટકું ભૂલાણું નથી. તું બ્રહ્મચર્યની વાત કરે છે.
ત્યાંથી નીકળી ગયા. જો આ માનવ જન્મથી ભગવાન ન મળે તો માનવ જન્મ ફોગટ છે. અરે ઝાડ ઉપર ચડી જીવન ટૂંકાવી નાખવાનો વિચાર કરી લીધો. ત્યાં દેવવાણી થઈ, દિવ્ય સંકેત મળ્યો, મુકુંદ સરદાર જા. એક વખત, બે વખત, ત્રીજી વખત થયું, સરદાર આવ્યા. સરદારના મહાત્માજી અને મહાત્માજી એના આશ્રમમાં રહ્યા અને ત્યાંથી રામાનંદ સ્વામીનો યોગ થયો. આપણે ભગવાનને ઓળખવા માટે, મળવા માટે, શોધવા માટે રખડ્યા છે કે યાત્રા કરી? અરે ભગવાનને પામવા અહીંયાથી મંદિર જવાની યાત્રા આપણને ક્યાં રેગ્યુલર થાય? લ્યો, ભગવાનને મળવા માટેની આપણી સવારની પ્રાતઃ પૂજા આપણે ડગમગતી હોય. ક્યારેક ક્યારેક ઘણા બધા યુવાનો છાત્રાલયમાં ભણતા હોય ને, તો પછી વેકેશનમાં ઘરે આવે ને તો ભગવાન હોસ્ટેલમાં છાત્રાલયમાં રોજ પૂજા કરવી પડે, ભગવાનને આરામ કરાવે, અભિરાય ઉપર મૂકી દે. આપણે ભગવાનને પામવા માટે એવી ખેવના ક્યાં, એવી મુમુક્ષુતા ક્યાં, એવી ઝંખના ક્યાં? મુક્તાનંદ સ્વામી ભગવાનને પામવા માટે, જે ભગવાનની શોધ માટે ઘરનો ત્યાગ કર્યો, લોકડિયાની લાજ મૂકી, આજે ભગવાનની ઓળખાણ થઈ ગઈ ને, કેટલો આનંદ! અને એ પણ હું ચૂકી જાત, પણ એને સામેથી મારા ઉપર અહેતુકી કૃપા કરી, અહેતુકી કૃપા કરી અને મને પોતાની ઓળખાણ કરાવી. અદ્ભુત ભક્તો, મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, 4 પદો પ્રાપ્તિનો આનંદ. એ 4 પદમાં મુક્તાનંદ સ્વામીએ હૃદયનો આનંદ ઠાલવ્યો છે. એ કાલવાણીની અંદર, કાલવાણીની અંદર મહારાજે એ નિવાસ કર્યો છે. એ દરમિયાન સમાધિ પ્રકરણ કાલવાણીનું, એકદમ સંપ્રદાયની અંદર કાલવાણી તીર્થસ્થાન ઓળખાય તો શેના માટે ઓળખાય? એક, સમાધિ પ્રકરણ માટે. બીજું, આરતી સ્થાન, કે જ્યાં મુક્તાનંદ સ્વામીએ એ આરતી પહેલું સંપ્રદાયનું કીર્તન કહ્યું તો કીર્તન, આરતી કહ્યું તો આરતી. એ ત્યાંથી સંપ્રદાયનું સાહિત્ય આમ જોઈએ તો કીર્તનનું સાહિત્ય ત્યાંથી આરંભ થયો. અત્યાર સુધી એ મુક્તાનંદ સ્વામીના કદાચ કીર્તનો હતા, પણ ભગવાનના પૂર્વ અવતારોને સંબોધીને હતા. પણ કોઈ ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યો ને એને સંબોધીને કીર્તન ભક્તિ થઈ હોય, એને જ સંબોધીને, અને એમાંનું આ મુક્તાનંદ સ્વામી, એ કાલવાણી, એ ભૂમિ. કાલવાણીની ભૂમિ એક ત્રીજું કાર્ય માટે પણ ઓળખાય, અને એ કાર્ય મહારાજે 500 પરમહંસોને એકી સાથે કાલવાણીની ભૂમિ ઉપર દીક્ષા આપે છે. ભક્તો, સરોવર હોય ને, સરોવર, એ સરોવર એ હરણને આમંત્રણ ના આપે કે આવો ભાઈ, મારી પાસે પાણી છે, પીવો પીવો. પણ હરણાઓ એ તરસથી, પ્યાસથી, એ તડપતા એ સરોવર પાસે દોડતા આવે. ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર જન્મ ધારણ કર્યો ને, એટલે એ સમયે મરિચાદિક જે ઋષિઓ, બદ્રિક આશ્રમની અંદર શ્રાપ થયો અને આખા ભૂમંડળમાં જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યો હતો ને, એ બધા જ ત્યાંથી પ્રભુ દર્શનની, પ્રભુ પ્યાસની તલપથી એ બધા જ એકત્રિત થવા લાગ્યા. બધાની વૃત્તિ ગુજરાત ભણી ભગવાન તરફ ખેંચાવા લાગી, અને બધા ખેંચાયા થકા એ સમયે ભેગા થતા ગયા. નહીતર એ ક્યાં, એ ભક્તો, આબુની તળેટીનું ખાણ ગામ, ક્યાં ઈડર પંથક, એ ટોડલા ગામ હોય. અરે નરસિંહાનંદ સ્વામી ક્યાં, આનંદાનંદ સ્વામી તો અયોધ્યાના મઠના મહંત, રામ ગલોલા મઠના. પણ ઠેક ઠેકાણેથી જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યો, જ્યાં જ્યાં સ્થાનમાં હતા, ત્યાંથી એની વૃત્તિ કોઈના કોઈ નિમિત્તથી એ સરોવર પાસે જેમ પીપાસુ આવે એમ બધા ભેગા થયા, અને એમાં 500 પરમહંસોને એકી સાથે દીક્ષા આપી, અને ભારત વર્ષના ઇતિહાસનું એક અજોડ કાર્ય આ કાલવાણીના ઇતિહાસમાં નોંધાયું છે. કાલવાણીની અંદર ભક્તો એક બીજું પણ અલૌકિક આશ્ચર્ય, અલૌકિક આશ્ચર્ય કાલવાણીની અંદર ભીમભાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ, રાજા રાજગાદીએ બેસે ને ત્યારે
આપણે કહીને કે ફર્સ્ટ ગિફ્ટ. અત્યારના જમાનામાં કોઈ સત્તા ઉપર આવે ને એટલે એના પહેલા 100 દિવસ કે અમે પહેલા 100 દિવસમાં આટલું કામ કરશું. શું કે? હા, 100 દિવસની સ્કીમ લઈ આવ્યો, 100 યુનિટ ફ્રી. હા હો, સ્કીમ હોય 100 યુનિટ ફ્રી. અમારી સરકાર આવશે તો 100 યુનિટ ફ્રી આપશું તમને. ખેડૂતોનું કરજ માફ સ્કીમ લઈ આવે ને. એમ રાજા રાજગાદીએ બેસે ને ત્યારે શું કરે તો કે એ ખુશીના પ્રસંગે આ ખુશીમાં આખું રાજ સંમિલિત થાય એના માટે રાજા કેદમાં પુરાયેલા કેદી હોય ને એને પણ છૂટા, તમારી બધી સજા માફ, હવે નવેસરથી જિંદગી જીવો, બધી સજા માફ. ભીમભાઈ કે મહારાજ આ લોકમાં પણ સામાન્ય કોઈક રાજા રાજગાદીએ બેસે અને એ કેદી હોય એના ગુનાઓને માફ કરી અને એની મુક્તિ આપે. પ્રભુ આપ અનંત બ્રહ્માંડના રાજા આ ભૂમંડળ ઉપર પધાર્યા અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર આરૂઢ થયા અને આ બ્રહ્માંડની જેલ એટલે જમપુરી, એમાં સબળતા જીવોનું શું? મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને સમાધિ કરાવી અને ભક્તો યમપુરીમાં મોકલ્યા છે. સંયમીની પુરીમાં સ્વરૂપાનંદ સ્વામી ગયા છે. ભક્તો સ્વામી ગયા ને ત્યાં જઈ સ્વામીએ શું કર્યું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રનો નાદ કર્યો. ભક્તો આ મંત્ર એ સામાન્ય મંત્ર નથી. જ્યાં મંત્રનો નાદ કર્યો ને ત્યાં યમપુરીમાં જે સબળતા જીવો હતા, મંત્રનું શ્રવણ માત્રથી એના તમામ કર્મો, એના જે દંડ હતો એ બધામાંથી એને મુક્તિ મળી અને સ્વર્ગ ભણી એ બધા જીવોની ગતિ થઈ છે. અને આ પ્રસંગને મુક્તાનંદ સ્વામીએ એ કાલવાણી અંદર મુક્તાનંદ સ્વામીનો બીજો ભાવ મુખમાંથી નીકળ્યો છે. સુખદાયક રે સુખદાયક રે સ્વામી સજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જીનું સ્વામી નારાયણ નામ છે. જેને ભજને રે જેને ભજને રે પામે ભવ જડ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેના દર્શન ઈચ્છે મહામુનિ જેના દર્શન ઈચ્છે મહામુનિ હે છે કરુણાનિધિ કરુણાનિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ વાલે કડી મધ્ય અતિ કરુણા કરી વાલે કડી મધ્ય અતિ કરુણા કરી ધાર્યા દ્વિજ કુડ રે ધાર્યા દ્વિજ કુડ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ એનો જે જાને કીધો આશરો એનો જે જાને કીધો આશરો તે તો તરી ગયા રે તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ
મુક્તાનંદ કહે મહિમા અપાર છે. મુક્તાનંદ કહે મહિમાય પાર છે. કરે નિસદીન રે કરે નિસદીન રે નેતિ નિગમ પુકાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સુખદાયક રે સ્વામી સજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. આ જ કીર્તનના ચોથા પદની અંદર સ્વામી આ પ્રસંગને એ કાલવાણીની અંદર જ રજૂ કર્યો છે. પોતે પરિબ્રહ્મ રે સ્વામી સજાનંદ નારાયણ પ્રબળ પ્રતાપ છે. પછી શું કીધું? મુખે સ્વામી નારાયણ યુચરે તેને જન્મ મરણ જમનો ભય જાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. સર્વે નરકના કુંડ ખાલી થયા. ભૂખ્યા જમગણ રે ભૂખ્યા જમગણ રે કર ઘસી પસતાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. સર્વે નરકના કુંડ ખાલી થયા. ભક્તો આવી રીતે મહારાજ કાલવાણીમાં અને કાલવાણીની અંદર ભક્તો મહારાજે જે અલૌકિક આશ્ચર્ય, આમ તો સમાધિ પ્રકરણ છે ને, એ સમાધિ એટલે શું તો કે સાવ માયામાં રચ્યો પચો રહેનારો જીવ છે ને. હા, આ તો કેના જેવી વાત છે ખબર હે? મળમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, મળમૂત્રમાં રમનારો ગીંગો હોય ને, ગીંગો જંતુ હોય ને, ગીંગો કે એ ગીંગો હવે એને ગોળનો સ્વાદ કે કમળનો સ્વાદ આવે? હા, હવે એને સ્વાદ ના આવે. હવે એને શું કરવું પડે? હા, એના નાકના દેવતાઓ એ જ લાગ્યું હોય તો પછી શું હોય? પછી એને નવડાવવું પડે બરાબર. એમ આ જીવ માયામય એટલો બધો ભોગમાં જ આનંદ માનીને બેઠો છે. પણ આનાથી પણ કોઈક અલગ આનંદ છે, દિવ્ય આનંદ છે. અને એ આનંદ કેવો છે તો કે એ નાશવાન નથી, અવિનાશી છે. એ આનંદનો સ્વાદ ચખાડવા માટે મહારાજ સમાધિ કરાવે ત્યારે તો જીવને ખબર પડે કે આનાથી પણ એવો અલૌકિક શ્રેષ્ઠ આનંદ છે કે હું તો આ મિથ્યા આનંદમાં બ્રહ્મમાં જીવું છું. અને પછી જેવો સમાધિમાંથી જાગે ને એટલે સૌથી પહેલો પ્રશ્ન જાગ્યા પછી એ કરે કે પ્રભુ હવે એ આનંદ કાયમ ધામમાં રહેવું હોય તો? ત્યારે પ્રભુ એમ કહે, ધર્મનું પાલન કરવું, સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો, સત્શાસ્ત્રોનું સેવન કરવું, સદગુરુનું સેવન કરવું. અને ભક્તો એ જે એક વખત સમાધિનો આનંદ માણીને આવ્યા પછી, સ્વાદ ચાખ્યા પછી એ જીવ ભજનમાં આપમેળે લાગી જાય. કારણ સ્વાદ ચાખ્યો તે. અને હવે આ ઘણી વખત કહેતા હોય ને, એક દુકાનનો ભેલપૂડી ખાઈ ગયો દરરોજ ત્યાં જ જાય લો ગાડી ચલાવીને. સ્વાદની મસ્તી છે ને, એમ ધામનો આનંદ એક વખત ચાખી જાય એને આ દુનિયાનો વિષય સંબંધિત સુખ છે એ તુચ્છ લાગવા માંડે. અને પછી એને પામવા માટે જે કરવું હોય કરવું પડે. આપણે મરી જાશું પણ એક વખત રૂપિયા કમાઈને પણ ત્યાં તો જવું છે. કેને ગણાય? એક વખત તો ફરવા જવું છે. એમ આ જીવ ભગવાનના ધામનો આનંદ માણ્યા પછી બસ એને કેવું ન પડે હવે માળા કર, એને કેવું ન પડે ધર્મનું પાલન કર. મહારાજે સમાધિ પ્રકરણ દ્વારા પામર જીવોને, તુચ્છ જીવોને પણ, જે માયામાં આનંદ માનનારા હતા એને પણ ભગવદ આનંદનો સ્વાદ ચખાડ્યો. અને સ્વાદ ચખાડ્યા પછી એ હજારે હજાર જે લોકો હતા
એ ભગવાનના ભજનમાં, ભગવાનના માર્ગે મહારાજનો આશ્રય ગ્રહણ કરી અને બસ લાગી ગયા. અને એના માટેના પગથિયાઓ મહારાજ અષ્ટાંગ યોગની કળાઓ શીખવાડે, આ નેત્રને કેમ સ્થિર કરવું, ત્રાટક વૃત્તિઓ શીખવાડે, પ્રાણનો નિરોધ કેમ કરવો, ચિત્તનો નિરોધ કેમ કરવો. મહારાજ એક એક યોગની કળાઓ, મનને નેત્રમાં કેમ લાવવું, બ્રહ્મરંધ્રમાં કેમ લાવવું, બ્રકુટીમાં કેમ લાવવું, આ યોગની કળાઓ પણ મહારાજ એ કાલવાણીમાં ભક્તોને શીખવાડી છે. અને આવી રીતે ભક્તો મહારાજ કાલવાણીમાં 2 માસ પર્યંત રહી અને અલૌકિક આશ્ચર્ય અને ભક્તોને વાસ્તવમાં ધામનો જે આનંદ છે એનો સ્વાદ ચખાડવાનું કાર્ય એટલે સમાધિ પ્રકરણ. ઘણીક વખત ઘણા કહેતા હોય મહારાજે સમાધિ પ્રકરણ ચલાવી, પ્રોગ્રામ ફેલ ગયો. કાં તો કે પણ વાસ્તવમાં ભક્તો ભગવાનનું એક એક કાર્ય નિરર્થક હોતું નથી. ભગવાને એ પામર જીવોને ભગવદ આનંદનો સ્વાદ ચખાડ્યો છે અને સ્વાદ ચખાડ્યા પછી એ હજારે હજાર જીવો એ ભગવાનનો આશ્રય ગ્રહણ કરી અને ભગવાનના ભજનમાં લાગ્યા છે. એ જ ભાવની સાથે આજના કથા સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.